આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભુજના જાણીતા સ્તુતિવન ખાતે વહેલી સવારે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકૃતિના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં ભુજ શહેરના અનેક નાગરિકો, યોગ પ્રેમીઓ અને અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વહેલી સવારે સ્તુતિવનના શાંત અને ખુલ્લા વાતાવરણમાં એકત્રિત થયેલા તમામ ઉત્સાહીઓએ તજજ્ઞ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા। સૂર્યોદયના પ્રથમ કિરણો સાથે શ્વાસ અને પ્રકૃતિના સમન્વયથી સમગ્ર વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે યોગ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ તેને રોજિંદા જીવનની શૈલી બનાવવી જોઈએ। સ્તુતિવનના હરિયાળા વાતાવરણમાં યોગ કરવાનો અનુભવ તમામ સહભાગીઓ માટે સ્ફૂર્તિદાયક રહ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। अंत में तमाम सहभागियों नियमित योग करवानो संकल्प लीधो हतो। नाम सालू कुमारी है, मैं भुज से हूँ। आज मैं स्मृति वन आई हूँ योगा करने के लिए। आज इंटरनेशनल योगा डे है, आप लोग को पता है। मैं यही बोलूँगी कि हर किसी को योग करना चाहिए। योग से हमारे मन को शांति मिलती है, हमारे शरीर स्फूर्ति होती है। हम सभी नागरिकों से अनुरोध करते हैं कि कृपया वो हर रोज कम से कम 25 मिनट 20 मिनट जितना हो सके उनको योग करना चाहिए। धन्यवाद। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે સ્મૃતિવન ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું। ભુજની યોગ પ્રિય જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો આનંદ લીધો। આજના દિવસે એક સંદેશ કહેવા માંગીશ, યોગ કરો, નિરોગી રહો। થેન્ક યુ। 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે। 21મી જૂન એને આપણે હંમેશા યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિને કારણે સમગ્ર વિશ્વએ આ યોગનું મહત્ત્વ સમજાયું અને 21મી જૂનના દિવસને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે ઉજવવાનું નક્કી થયું અને એના પરિણામ સ્વરૂપ આજના દિને દેશની સાથે સાથે સમગ્ર દુનિયામાં પણ આવા પ્રકારના યોગના જે કંઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ આવતીકાલની સ્વસ્થ પેઢી, સ્વસ્થ માત્ર શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ સ્વચ્છ પેઢીના વિકાસ માટે એ મહત્ત્વની બની રહેશે। યોગાનું યોગ આજે નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ષે શાસનના પ્રધાનમંત્રી તરીકે પણ 12 વર્ષ પૂરા થાય છે અને વિશ્વ જ્યારે 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે, સમગ્ર દેશની સાથે સમગ્ર રાજ્ય પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અને આજે કચ્છમાં પણ ભુજ મુકામે ભુજિયાની તળેટીમાં સ્મૃતિવનના ખૂબ સરસ મજાના પ્રાકૃતિક રમણીય સ્થળે જ્યારે આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું અને ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્વક ભુજની અને આસપાસની જનતાએ જે રીતે ભાગ લીધો છે એ જોતા લાગે છે કે દુનિયામાં, જગતની સાથે સાથે દેશમાં અને ગુજરાતની સાથે કચ્છમાં પણ યોગનું મહત્ત્વ સમજાયું છે। લોકો ખૂબ ગંભીરતાપૂર્વક આ કામમાં, આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે। આગેવાનો તરીકે પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ, અમારા જિલ્લાના સંગઠનના મહામંત્રી આદરણીય હિતેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા। સમગ્ર વહીવટી તંત્રે પણ ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા અને આયોજન કરી અને મીડિયાના મિત્રોએ પણ વહેલી સવારે આવીને આ સમગ્ર કાર્યક્રમને લોકો સમક્ષ મૂકવાનું જે સુંદર મજાનું કામ કર્યું છે એમના માટે પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું અને આવતીકાલના સ્વસ્થ ભારતના નિર્માણની શુભેચ્છાઓ આપું છું।